નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે જેરડા ગામમાં આવ્યા છે. તો આપણે અહીંયા એક પ્રગતિશીલ ખેડૂતને મળીએ, એને આપણી બાજરી વાવી છે. તો આ એનાથી આપણે અભિપ્રાય લઈએ કેવી બાજરી છે. નમસ્કાર કાકા. મારું નામ વાહાજીભાઈ છે, જેરડાના છું. હું લગભગ 7-8 વર્ષથી બાજરી વાવું છું. બાજરી મને સારી મળે છે, ઉતાર પણ હાલે છે, ઢોરને સારી ઘાસ પણ સારી થાય છે. એનું પવન સામે ટક્કર કેવી લેવે છે? વાવાઝોડું બીજું આવે તો કોઈ પડતી છે નહીં. એના 4-5 પીલા ફૂટીને બાજરીને કારણે કાઢે 5-5 તમે કેટલા વર્ષોથી વાવો છો? મને 7-8 વર્ષ થઈ ગયા. બરાબર. તો એમાં બીજી એની પાનસ જે આવે એ કેવી લાગે તમને? પાનસ એની બે બેળી આવે, ઘાસારામાં ખૂબ સારી પડે છે. બરાબર. તો ઢોર એમાં ઉગા કરે કે ના? બધું ખાઈ જાય. પાનસ હોય ને એટલે થોડી મેઠી લાગે એની. બરાબર. ઊંધી બાજરી સારી આવે. ઠેર સુધી લીલીસમ ઊભી રહે છે. વાઢે એટલા લીલીસમ ઊભી રહે. બરાબર. પછી ડોકો વાઢ્યા ચડે બધા સુકાય. બરાબર. અને ઉત્પાદન ઘણું આપે છે. અને હાઈટ કેવી લેવે છે? હાઈટ 6 થી 6.5 ફૂટ લે ઉનાળો. વરહાળો હોય તો લગભગ 8 ફૂટ 8-8.5 ફૂટ.